પરીક્ષિત રાજાએ સુખદેવજી પાસે મસ્ત ચરિત્ર સાંભળવા ઈચ્છા કરી છે, સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીને. એટલે હવે પરીક્ષિત રાજા કહે છે કે મને ભક્તોના કારણે ભગવાને કેવા કેવા રૂપ લેવા પડ્યા, મહારાજ મને સમજાવો. આમ કહી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હવે મત્સ્ય અવતારની વાત સાંભળો. તમે મત્સ્ય કર્મ રૂપ ધારણ કર્યું. સત્યવતના નામે એક મહાન તપસ્વી રાજા હતા. એ કુટમાળા નદીના ત્રિવેન્દ્રની દીપ પર ઉભા હતા, તપસ્યા કરતા હતા, સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા. ત્યારે હાથમાં માછલીનું નાનું બચ્ચું આવ્યું, માછલીનું બચ્ચું આવ્યું, કમંડળમાં નાખ્યું, મોટું થયું. કમંડળમાંથી માછલી બોલી, મને જગ્યા નાની પડે છે, મોટા પાત્રમાં મૂકી તો મોટું થયું. સમુદ્રમાં સરોવરમાં નાખી, ત્યાં પણ મત વધી ગયું. મને આથી મોટા જળાશયમાં નાખો. ત્યારે મનુ મહારાજે પ્રાર્થના કરી, આપ કોણ છો? મને દયા કરી અને મને તમે કોણ છો કહો. ત્યારે ભગવાને કહ્યું, મત્સ્ય સ્વરૂપે સાક્ષાત નારાયણ છે. બોલો મત્સ્ય ભગવાન કી જય. મત્સ્ય ભગવાન ની ઓળખ આપ્યા પછી મત્સ્ય ભગવાને રાજનને કહ્યું, રાજન તારા પર અનુગ્રહ કરવા માટે મેં માછલાનું રૂપ ધારણ કર્યું છે. તો સાંભળ, આજથી ઘણા 7મા દિવસે જળને પૃથ્વીનો પ્રલય થવાનો છે અને ત્યારે તું વનસ્પતિના અને પક્ષીઓના અંશના બીજ બધા લઈ વાસુકી નાગનું દોરડું બની હું આવીશ. તું નાવમાં બેસજે, નાવને મારા શિંગડાને બાંધી દેજે અને ભયંકર તોફાન ઉઠશે, બ્રહ્મરાત્રિ થશે, પ્રલય ચાલશે આખી રાત. ત્યારે હું તને બ્રહ્મજ્ઞાન આપી, પ્રલય થશે ત્યારે પ્રલયમાં આખું સૃષ્ટિનો નાશ થશે. વેદોને લઈને અગ્નિનામનો રાક્ષસ પાણીમાં બેસી ગયો છે, તેનો ઉદ્ધાર કરીએ. પ્રલયમાં જળમાં વિહાર કરતા પ્રભુએ રાજા ચંદ્રને બ્રહ્મજ્ઞાન આપ્યું છે. બોલો મત્સ્ય ભગવાન કી જય. મત્સ્ય નારાયણે પ્રિયવ્રત રાજાને સત્યવતાની મત્સ્ય સંહિતા ઉપદેશ આપ્યો છે. મત્સ્ય નારાયણને વારંવાર નમસ્કાર કરજો. પ્રલયમાં સૌ કોઈનો નાશ થશે પણ સત્યનો નાશ નહીં થાય. ભગવાનને શરણે જશો તો કદાપી ભગવાન તમારો નાશ નહીં થવા દે. અહીં 8મા સ્કંદની સમાપ્તિ થાય છે. હવે 9મો સ્કંદ આવે છે. 9મો સ્કંદ એટલે ઈક્ષ્વાકુ કુળની કથા છે. ઈક્ષ્વાકુ કુળમાં ભગવાન રામજી પ્રગટ થયા હતા. હવે આગળ રામજીની કથા આવશે.